તમારે એવું નહીં સમજવાનું કે મારી અમે નોના બનીને રહીએ છીએ તો લોકો દબાવે છે, હું દબાવવા નહીં દઉં, ઘોઘરો જાલ લઈશ. પણ તમારે નહીં કરવાનું. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, આપણે કા ભગત છે અંદર માં બેઠી હોય. આ શું ખોટું? તો દીકરા દીકરો બધી આ વાત બધાને લાગુ પડે. તો મારે તમને એવા બનાવવા છે, એવા બનાવવા છે, એવા બનાવવા છે કે ગમે તેવું દુઃખ આવી જાય જીવનનું, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, છતાંય તમારો ભરોસો ના તૂટે. મારે એવા બનાવવા. કષ્ટી તો આવશે જીવનમાં, દુઃખ તો આવશે. હું કહું છું દુઃખ તો આવવાના જ. એમાં તમે ગમે તેટલી કરો, તપસ્યા કરી લો, ગમે તેટલું કરી લો, દુઃખ તો જે પ્રારબ્ધમાં લખેલા છે, જે ભોગવવાના છે એ તો આવવાના જ. પણ એ દુઃખમાં જો મારા જેવી માતાનું સ્મરણ હશે, મારા રામનું નામનું જપ હશે, તો માતા એવું કહીશ કે એ દુઃખ આટલું મોટું હશે ને, પણ આટલા હું પતાવીને આગળ વધારી દઈશ. હા શું ખોટું? કદાચ તલવાર વાગવાની હશે ને, હોયમાં પતાવી દઈશ, કોંટો વાગશે ને પતી જશે. હા શું ખોટું? 5 લાખનું નુકસાન આવવાનું હશે ને 500 પતાવી દઈશ. પણ ક્યારે? જ્યારે જોડાયેલા રહો ત્યારે. હું એવું નહીં કહેતી કે જીવનમાં દુઃખ હમુદા નહીં આવે. ના, સુખ દુઃખ એક પૈડા ગાડું છે કે ને, સુખ દુઃખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય. નહીં કહેતા ભજન કે સાંભળ્યું હશે? તો એ એક સુખ અને દુઃખ, સુખ આવે તો પાછળ દુઃખ આવે, દુઃખ આવે તો પાછળ સુખ આવે. આ એક પરિવર્તનશીલ છે અવસ્થા, પરિસ્થિતિ. તો તમે એવું થોડું વિચારો કે હું તો સારું ભક્તિ કરું છું પણ છતાંય હું દુઃખી, આવું કેમ થયું, આવું કેમ થયું, આવા હજારો પ્રશ્નો